નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। 2 થી 3 દિવસ પહેલા અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પીપલ દ્વારા થશે કે ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર દ્વારા, તો આ માહિતી આપણે શેર કરવાની થશે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર દર વખતે 2 થી 3 લોકેશન છે ચેન્જ કરી અને આપણે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી લઈએ તો ગુજરાતના અમુક ભાગોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે હપ્તો છે એના વિશેની માહિતી તમને જણાવો તો 2022મો હપ્તો ખેડૂતોને આર્થિક રીતે અને કોઈ એવા રૂટીન પ્રમાણેની માહિતી છે એ આપણે શેર કરી શકીએ। તો આ પ્રકારની માહિતી જે છે એ પ્રકારની શેર કરવાની છે। 1 કિલો કેપિટલ 1 કિલો સ્મોલ, તો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા લઈ અને અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા માહિતી શેર કરી અને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણપત્ર આવ્યું છે કે નહીં એ આપણે જાણવું જરૂરી છે। આ પ્રકારે કયા કયા ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે એના વિશેની પણ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દેશું કે ખરેખર 2000 રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર મળવાનો નથી। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ની અંદર ભેજનું પ્રમાણ પણ છે અને આ પ્રકારે માહિતી શેર કરી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ વધ્યું કે નહીં આ માહિતી આપણે જાણવાની રહેશે। હવે 2000 રૂપિયાનો 22મો હપ્તો છે ખેડૂતોને ક્યારે મળશે તો સૌપ્રથમ એ જાણી દઈએ કે 2000નો 22મો હપ્તો ક્યારે મળશે તો 2000નો 22મો હપ્તો મેળવવા માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલે પરંતુ ફરી વખત એ માહિતી આપણે શેર કરી અને 2 થી 3 જણાવી દઈએ તો આ પ્રકારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધતું રહેશે। તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ જણાવી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન છે એ ચેન્જ કરી દઈશું કે 2000નો 21મો હપ્તો ન મળ્યો અને 22મો હપ્તો મળે તો એ આપણે માહિતી સ્વરૂપે જણાવી દઈએ। ક્યારે મળશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એ ખ્યાલ ખાલી નથી। માહિતી તો આપણે અરબ સાગરના દરિયાની અંદર પણ જાણીતી છે, પરંતુ તે પહેલા 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ઉત્તરાયણ પહેલા આ હપ્તો મળશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત 2026ની ભેટની શરૂઆત છે એ આપણે કરીશું। તો આ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે તો સાથે મિત્રોએ તારીખથી લઈ અને બદલાતા નવા નિયમો બજેટની અંદર રજૂ થશે કે ગુજરાતના દરિયાકાંઠાના ખેડૂતોને કેટલો વળતર ચૂકવવું, તો ખરેખર ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે માહિતી સ્વરૂપે આગળ જણાવીએ તો માહિતી પણ આપણે જણાવવાની નથી। તો 2 થી 3 દિવસ માટે લોકેશન જણાવી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ નથી, કારણ કે કેન્દ્રીય બજેટ આપવાનું હોય છે। ઘણી વખત છે કે કેન્દ્ર સરકાર તરફથી બજેટ રજૂ કરી અને ફરી વખત જે તે વિસ્તારની અંદર કર્મચારીઓને આપવાનું રહેતું હોય છે। તો આ 2 થી 3 દિવસ લોકેશન પણ માહિત શા માટે જાણવા મળી રહ્યું કે સરકારી યોજનાનું કામકાજ કરવું છે કે નહીં તો અત્યારે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 22મા હપ્તાને લઈ અને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે મિત્રો હવામાનની અંદર ફેરફાર થશે, કારણ કે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જે ખેડૂતો છે, જે દરિયા ખેડૂતો છે એ ખેડૂતો પણ 2000 રૂપિયાના હપ્તા છે એ આપણી પાસેથી મેળવી જાય છે। તો આ પ્રકારે અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે માહિતી જાણી તો આ પ્રકારની માહિતી આવી જ નથી। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ ચેન્જ કર્યું તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર નહીં આવે। 2 થી 3 દિવસ લોકેશનમાં ગુજરાતના નજીકના જે પીએમ કિસાન સેન્ટર છે એ નજીકના સેન્ટરમાં જઈ અને મને કોલ કરાવો, કારણ કે કેન્દ્ર સરકાર તરફથી અત્યારે એક્સરસાઇઝ ડ્યુટી છે એની અંદર વધારો થયો છે 1.18%નો અને બીજી જે ડ્યુટી છે સ્ટેમ્પ ડ્યુટી એની અંદર અત્યારે ઘટાડો થયો છે। તો આમ કુલ 2 થી 3 દિવસ માટે લોકેશન છે એ માહિતીની આગાહી સ્વરૂપે જાણી કરશો। 2 થી 3 દિવસ માટે લોકેશન જણાવી દઈએ, ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી છે એ જણાવશું નહીં। તો આ માહિતી અત્યારે 2 થી 3 દિવસ માટે લોકેશન જણાવી અને અરબ સાગરની અંદર ઠંડુ રાખે તો જેને કારણે અરબ સાગર છે એ જલ્દીથી વહેંચે। તો આ પીએમ કિસાન યોજના અંતર્ગત ફેરફાર છે 2 થી 3 દિવસ માટે ફેરફાર પૂર્ણ થશે અને હવામાનની અંદર પણ મોટો ફેરફાર આવતો જોવા મળશે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ અરબ સાગરના દરિયાની અંદર વધારે કરતું હાઈફાઈ જાણું નથી, એટલે કે કેન્દ્રીય બજેટ દ્વારા જ આ અંગેની ચેતવણી આપવામાં આવી છે કે જો 2 થી 3 દિવસ લોકેશનને પણ સમાવેશ કરી લે, જો કોઈ પણ પ્રકારની લોકેશનની માહિતી છે કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે ફેસ ટુ ફેસ અપડેટ પણ વધારે જણાવી દે। આ માહિતી જાણી નહીં તો કોઈ પણ કારની 2 થી 3 દિવસ માટે લોકેશન માટે છે એ અસર દર્શાવી। તો આ પ્રકારની અંદર ફરી વખત લોકેશન વિગત દર્શાવવામાં આવે છે। 2 થી 3 દિવસ માટે પણ જાણકારી સ્વરૂપે આગા જાણકારી આપી દઈ।
તો આ પ્રકારે 2 થી 3 દિવસ લોકેશનની પણ અપડેટ છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે. તો મિત્રો, અત્યારે જે માહિતી મળી રહી છે કે સિક્વન્સ સીમાં ચાલે છે, પરંતુ એ 2 થી 3 દિવસ લોકેશનની અંદર ફેરફાર થાય તે માટે પછી ફરી વખત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માટે સાંજને 9 વાગ્યા સુધી બેહો તો અરબ સાગરની અંદર પણ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના હપ્તાને લઈ ખેડૂતો રાહ જોઈને બેઠા છે. દરેક ખેડૂતોને જણાવવાનું કે તાત્કાલિક 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય. સૌપ્રથમ ખેડૂતોને છે એ બ્લેક વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એમની જે માહિતી છે એ આપણે સૌપ્રથમ માહિતી જણાવી દઈએ. તો અમે ફરી વખત ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો છે એ જાણી લઈએ. તો 2000 રૂપિયાના હપ્તાની અંદર વાતાવરણ તો જણાવી દઈ. એ તો કેશન લેતા હતા, પરંતુ અત્યારે હપ્તો કરવો હોય તો હપ્તાનું કરી લઈએ. તો ફરી વખત એક તમે છે એ જે ગુજરાત નજીકના વિસ્તારોની અંદર બાર એસોસિએશનના પ્રમુખના દ્વારા છે આ અંગેની માહિતી આપણે આપવાની રહેશે. તો આ 2 થી 3 દિવસ વાતાવરણ છે એ કમકમાટું ભર્યું રહેશે.